वेलकम टू माय यूट्यूब चैनल। बहुत दिनों के बाद आज हम लॉन्ग वीडियो डालेंगे। तो सबसे पहले स्टार्टिंग करते हैं। शाम हुई है, रात का खाना बन रहा है, तो पूछते हैं क्या बन रहा है। हेलो हेलो, क्या बना है? ढोकळा खाके ढोकळा खाके ढोकळा। वाह ખાકે ઢોકળા બનતા ઓ વાહ, મજા આવશે એ ખાવાની। વઘાર ચાલુ છે મસ્ત મજાનો। અને આ ખીરું બેટર, હિન્દીમાં બેટર કહેવાય। આ મારા નાના ઘરે પધાર્યા છે। મસ્ત અમે જો અત્યારે આ રીલ શૂટ કરતા હતા ને મસ્ત આમ સુગંધ આવવા માંડી કે ના કંઈક નવીનતાઓ બને તો જોઈએ શું બને। અને અહીંયા કને રીલ શોધવાની ચાલુ, કઈ રીલ ઉતારવી કઈ નહીં। હોય હાય હાય હાય, ખરેખર એટલી મસ્ત આમ સુગંધ આવે રહી। હા બેટર જો મસ્ત પીવું પીવું બેટર, ઢોકળાનું ખીરું। ખીરું તૈયાર। અરે કેક લેવાની હે ને? હા, કેક લેવાની ને કેમ કેક લેવા કે આઈસ્ક્રીમ લેવી? જી લઈ આવું તમારે જે ખાવું હોય। એક છે ને મારી ફ્રેન્ડ આવશે ને ત્યારે કાપશું। કોણ? નહીં ના આંટી, હા આ મસ્ત જો આ નાના ત્યારે વાળ કપાય ના જ નાની માથું દોડારે જો। અને આ એક અમારા વાળા, હા અરે ધ્યાન રાખે રી મારું, હું ક્યાં ના પાડું રહું, બહુ જ પડતું આમ વધારે પડતું ધ્યાન રાખે રી મારું નહીં। શું તારી મેં બોલે કોપલું શું બોલ્યો? તારી બુરાઈ કરી એની? હા હા આ બે ભેગા થઈને મને એટલું પાડે। તો કઈ નહીં ગઈશ, અત્યારે મસ્ત આ ઢોકળા બની જાય પછી મળીએ। લો તો કપડાં ચેન્જ થઈ ગયા, રીલ બનાવતો હતો એટલે। આ જો પ્રોસેસ થોડીક આગળ આવી ગઈ, અંદર ઈનો બીનો નાખી દીધો ખીરામાં અને હવે એને બફવા માટે મૂકશે। મસ્ત આમ ડીશમાં સ્પ્રેડ કરી દીધું। હા જોઈને હજી મમ્મી મોઢામાં પાણી આવી ગયું અત્યારથી, વિચાર કર। આવી ગયું ને બની જાય એટલે પાણી લેજે। અત્યારે ગુટડા પી લે, અત્યારે એ જ કરવું પડે, ઘૂંટડા પીવું। અત્યારે ગુટડા પી લે। આ જો મસ્ત પપ્પા જો દીવા કરવા બેઠા છે, ઠાકોરજીની સેવા કરવા। અને હજી રીલ અહીંયા કને આગળ શોધવા ચાલુ, કઈ આગળ ઉતારવી ના ના ના। તો જો આ રીલ શોધારીને બાજુમાં નાની બેઠા છે મસ્ત મજાના, થોડીક હેરાન કર્યા રાખે। કેવું નાની તમે મને ઈ કહો, અમાર બેને લગન થયા એની પહેલા તમે શું સાંભળ્યું તમે પૂછે? એટલે એમની કેવું બોલે રહી, શું હા ના એમ ઓછું બોલે રહી એમ ને? અત્યારે તમને શું લાગે? બહુ હેલો તો જો ઢોકળાની પ્રોસેસ કેટલે પહોંચી બતાવું। મસ્ત આ ડીશ નીકળી ગઈ છે બફાઈને અને કમ્પ્લીટ ઢોકળા પડી ગયા છે, બીજીમાં કમ્પ્લીટ આવી ગયું છે ને અમારા તનુ મેડમ પણ જોડાઈ ગયા છે હેલ્પ કરવામાં। હવે તૈયારી જ કરીએ છીએ જમવા બેસવાની, એટલે તમને રિવ્યૂ આપું। ગરમ ગરમ મસ્ત ક્યાં મોડા લાગે? બરાબર લાગે કોઈ તો મેં તનુ મેડમને મોડા રાખતા ઓકે મસ્ત થયા ને? જોરદાર ટ્વિસ્ટ આવ્યો। કેમ? નાનાને શું દેવાનું હોય? પૌવા રોટલી ને દૂધ। શું કરવા? કારણ કે આ ઢોકળા થોડાક તીખા બની ગયા, ચવાય એવા છે, નાનાને દાંત નથી પણ તોય ચવાય એવા ઢોકળા છે। દાદા તીખું નથી ખાતા એટલા માટે હવે દૂધ પૌવા અને પાર્લેજી બિસ્કિટ આ એક પ્રોટીનવાળો ખોરાક છે, મને પણ બહુ ભાવે। નાનાનો ખોરાક તૈયાર। રોટલા બહુ ભાવે પણ શું કહેવાય કે હવે થઈ ના કાંઈ આઈ ગયા અમાર નાના દીકરી।
બચાવો મમ્મી. જો જમાઈ સાસુમાને કમ્પ્લેન કરેલા છે. તમે બેઠા હો તો મારી હાલત છે, તમે નાવ છો. થોડો દબાઈ દીધો હોત તો કાચું. બે લાઈટો દબાઈ. કાજુ વાળા બિસ્કિટ એવું કે ને બકા? હું નહીં દઉં. ના આવ્યું. ચડજું. ના આવ્યું. કેમ ના આવ્યું? એને કરજું કહેવાય ઋષુ. હાય રીસાણી છે જાનું મારી બોલતી નથી. બોલવી લઈ આવો જા. બધા વાળ કાઢી નાખવાના. શું નડે નાના? શું નડે આ? એટલે શું આ માથે છે ને પછી કાય કાપે લાંબા થાય ને આમાં આગળ દેખાય. એટલે નાની આંખ ઊંડી ને મારા છે મેં આંખ અંદર ગરી જઈએ ને એટલે થોડી નડે. કેવાય ઢોકળા. હાઈ ક્લાસ હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ. શું ભાઈ તમે શું કરો? એને એમ કરી કે નાના તીખો હંપુચું નથી ખાઈ શકતા તો નથી ખાઈ શકતા દવા એટલી હેવી ખાધી છે ને તને ખબર નથી એટલે કે આપણા ઘરમાં અત્યારે બધામાં મરચું નાખવાનું બંધ થઈ ગયું છે. નહીં પપ્પા? કેમ? શાકમાં આપણા નાનાના લીધે બંધ થયું છે પપ્પા. તારા પપ્પા ગ્રીન મરચા ઉપર જ વેર્યા. જવાય ને? તમને આટલી હુકમણી દીધી મરચાની, અથાણું ભરી દીધું મરચાનું, લીલા મરચા ઘરમાં પડ્યા હે. હુકમ અંદરથી એવું થતું હશે ને કે મારા લીધે કેટલા બધા હેરાન થયા. તો આપણે આપણી ટેવ સુધારી. હું નહીં સુધરું તમારે જેને જેમ કરવું એ કરો. હું છોડી જ રહીશ. ઈ વસ્તુ અલગ એ લોકો મરચાં ને લાલ એટલે રહેવાનું પપ્પા હાથે મરચામાં તો કોઈ તમે પહોંચી નહીં વળો એટલે એને ડિસ્કસ જ છોડી દઈએ. એટલે આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. બોલ્યા Compromise કરવું પડશે. Okay? અને જમવા બેસી ગયા. ખાવ મજા આવશે. મસ્ત ઢોકળા સોસ અથાણા છે. અથાણા ભેગું જેને ખાવું હોય એને મસ્ત. આ જો બપોરની દાળ ભાતવાળી દાળ છે પણ એટલી જોરદાર લાગે. કેવું લાગે મમ્મી? સોસમાં ડીપ કરી સિંગતેલ સાથે તમારે ગોળ મજા આવી ગઈ ને? તેલ સાથે ખાતા સોસ સાથે? ઓછું હોય પપ્પા મીઠું? અમને નહીં થાય. નહીં નહીં બાપુ. ખરેખર મન તનું તને બહુ જ સરસ છે ઢોકળા. મને બહુ ભાવે. અને મીઠું પણ ઓછું નથી. હે તું એ તેલ ભેગું ખાવરી હા. નાની હું દાળ ભેગું. કેવા લાગ્યા ઢોકળા? સરસ લાગે. હાઈ ક્લાસ હે નાના જેમ હાઈ ક્લાસ. તું શું કહેતી હતી આઈસ્ક્રીમ વિશે? કઈ ને આઈસ્ક્રીમ લેવા જશો તો આપણે બે જશું ભેગા. તો આઈસ્ક્રીમમાં થોડીક મીઠાશ વધારે થશે. એટલી મજા એટલે આઈસ્ક્રીમ. પણ ડાયાબિટીસ છે હું ઓછી ના પીવું. તો તું જઈશ મીઠાશ વધી જાય પપ્પાને ડાયાબિટીસ. મ્યુઝિક આવશે ને એટલે ઓછી થઈ જશે થોડી. ચલો ઢોકળા. જો ગોપીન ભાવ્યા બીજી વાર લીધા. એટલી ગરમ ગરમ એ આવી રહ્યા. હજી ચડાવેલા જ નહીં કુકરમાં ગરમ થાયેલા. રામ રામ. અમારી કચ્છી બિયા કચ્છી બિયા છાસ કહેવાય અમારે કચ્છી પટેલમાં કચ્છી બિયર કહેવાય. પપ્પા મને પણ થોડીક લઈને આવ્યા અને જો બધાએ પતાવી દીધી ને કચરો કોથળી નાખી દીધો પણ હજી અમારા આ મેડમ
કેટલું ધીમે ધીમે ખાય કે ઓગળી ઓગળીને ડીશ નીચે રાખવી પડે આઈસ્ક્રીમ નીચે પડી જાય छोटी बच्ची है वो अभी હે ને छोटी बच्ची है છે ખાતા જ નથી આવડતી આઈસ્ક્રીમ નહીં ગોપી આપણે કેમ નાના છોકરા આ બધું બગાડ નાખે કઈ બગાડતી નથી શું નાના મજા આવી ગઈ ને કુલ્ફી ખાવાની માટલા કુલ્ફી ખાવાની બહુ મજા આવી ને નાની મજા આવી ગઈ ને હવે જો હવે બેઠા અમે વાતો કરશું થોડી વાર અને પછી સુઈ જશું તો આજના દિવસનો વ્લોગનો એન્ડ આપણે અહીંયા કરીએ શું કોપી મારે યાર ફોલોઅર્સ ને એ નહીં હોતું સબસ્ક્રાઇબર્સ ને તું કે ને મારા જે જોવા વિડીયો જોઈ બધા કેમ કે સબસ્ક્રાઇબ કરીને જાય सब्सक्राइब करो फॉलो करो कमेंट करो शेयर करो ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો ચલો મળીએ નવા દિવસ અને નવા એડવેન્ચર ને નવા બ્લોગ સાથે રાધે 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 તનો राधे राधे ઓકે